તાજેતરમાં આગની ઘટનાઓ બનવાના ઘણા બધા સમાચારો મળી રહ્યા છે. તેવામાં અગમચેતીના ભાગરૂપે અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલ્લમજીભાઈ હુંબલની સૂચના અને માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ અને શ્રમિકો માટે અમૂલ્ય જીવનને ધ્યાનમાં રાખી આગની મોકડ્રીલ સરહદ ડેરીના ચાંદ્રાણી સ્થિત પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે યોજવામાં આવી હતી. મોકડ્રીલ સરહદ ડેરીના પર્યાવરણ અને સ્વાસ્થ્ય સેફ્ટી ઓફિસર તથા ફાયર એન્ડ સેફ્ટી ટ્રેનિંગ ઓફિસર કેપ્ટન અમરસિંહ, ફાયર ટ્રેનિંગ ઓફિસર આઈદાનસિંહ રાજપુરોહિતની આગેવાનીમાં યોજાઈ, જેમાં આકસ્મિક રીતે આગ લાગે ત્યારે આગ ઉપર કઈ રીતે કાબૂ મેળવવો તે માટે માહિતી પૂરી પાડવામાં આવી હતી. સાથે જ કેટલાક પ્રકારની આગ હોય છે તેમજ તેને કેવી રીતે કાબૂમાં લેવી, આગની ઘટના બને ત્યારે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે તે અંગેની ઝીણવટપૂર્વક માહિતી આપવામાં આવી, જેમાં ફાયર એક્સટિંગ્યુશર્સ બાટલ ઉપયોગ કઈ રીતે કરવો તે માટે ડેમો બતાવવામાં આવ્યો. આગ લાગી હોય ત્યારે તાત્કાલિક આગ કઈ રીતે બુઝાવી શકાય, તે કયા પ્રકારની તકેદારી રાખવી તે માટે અધિકારી તેમજ કર્મચારીને તાલીમ આપવામાં આવી હતી. આગ લાગી હોય ત્યારે જાન અને માલને કઈ રીતે બચાવવો તે માટે ફાયર સેફ્ટીની સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. અહેવાલ મા ન્યૂઝ, ગાંધીનગર.